પંચમહાલ જિલ્લાના પાટનગર ગોધરાની સિવિલ હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય. પંચમહાલ જિલ્લાના પાટનગર ગોધરાની સિવિલ હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ગંદકી એટલી છે કે બીમાર લોકો સાજા થવાને બદલે સાજા લોકો બીમાર પડે એવી સ્થિતિ છે. અહીં દાખલ થનારા દર્દીના સગા પણ બીમાર પડીને આવે છે, કારણ કે વોર્ડમાં હાથ ધોવાના બેસિંગ પણ ગંદકીથી ભરેલા છે ને મૂતરડીઓ પણ ભરેલી છે, જામ થઈને ઉભરાઈ રહી છે. આ સિવિલ હોસ્પિટલની ટોયલેટમાં દરવાજા પણ તૂટેલી હાલતમાં છે. ગોધરાની સિવિલ હોસ્પિટલમાં આજુબાજુથી સારવાર માટે આવતા દર્દીઓને બહુ મોટી હાલાકીનો સામનો કરવો પડે છે. હાલ ગોધરામાં ઉરીના કેસો પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર એક્શનમાં આવી ઘરે ઘરે જઈ રસી મૂકી હતી. એ જ રીતે તંત્ર ગોધરાની સિવિલ હોસ્પિટલમાં જે ગંદકી છે ને સાફ સફાઈ કરાવે તે અત્યંત જરૂરી છે. ગંદકીની આવી જ સ્થિતિ આ સિવિલ હોસ્પિટલમાં રહેશે તો ડેન્ગ્યુ, મલેરિયા, ચાંદીપુરા જેવા રોગોમાં અહીં આવતા દર્દીઓ અને તેમના સંબંધીઓ લપેટાય એવી શક્યતાઓ છે. શું આ અહેવાલ પછી તંત્ર જાગશે ખરું એ જોવાનું રહ્યું. રિપોર્ટ બાય ઇસ્માઇલ ચાનકી, ગોધરા, પંચમહાલ. પાણી જતું નથી અંદર, પાણી જતું નથી તો તમે હાથ કઈ દો છો?